અને ઘણીવાર તો આમ પ્રશ્ન થાય કે તમે બધા ક્યાંથી આવો છો? અને આજુબાજુ કંઈ ગામડું દેખાતું નથી મારા ભાઈ, દૂર દૂરથી ચારો તરફથી. અમારે માધવગીરી બાપુ કહેતા બાપુ કથાએ આવવું હોય તો 1.5 કલાક થાય રસ્તામાં, આટલી તો રસ્તા બધા પેક છે. ક્યાંથી આવો છો ને ક્યાંથી પાછા ક્યાં તમે જતા રહો છો? આમ તમે જો તો ખરા દિવ્ય દર્શન. આ દ્વારકાધીશની કૃપા છે, આપણા ઉપર વિશેષ કૃપા વરસે છે. નકર આવું બધું કેવી રીતે થઈ શકે છે? દાના બાપાને ખૂબ હૃદયથી મારા પ્રણામ. અને જગોભાઈ દોડતો રહે, તેની આખી ટીમ. અને આ કથા આયોજનમાં જેને સાથ સહયોગ યોગદાન આપ્યું છે અને જે સ્વયંસેવકની ભૂમિકા ભજાવે છે, ઘણા તો યુવાનો રાતદી હોતા જ નથી, નિરંતર કામ કરતા રહે છે. દરેક સ્વયંસેવકોને ખૂબ હૃદયથી મારા પ્રણામ. અદુંશ પરિવાર આહિર સમાજ દ્વારા દુનિયામાં કોઈ જગ્યાએ નહીં થઈ શકે એવું ભવ્ય શિવકથાનું આયોજન આપ દ્વારા થયું છે. પિંડારક તીર્થની શિવ અને શક્તિ દ્વારા એક પ્રથમ પુરુષ પ્રગટ થાય છે. શિવ કોણ છે? આદિ પુરુષ છે. શિવ અને શક્તિ દ્વારા જે પ્રગટ થયેલા પુરુષ છે એ પ્રથમ પુરુષ છે. અતિ સુંદર દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થાય છે. કમલ જેવા નેત્રો છે, મનોહર શ્રેષ્ઠ જેની આકૃતિ છે, અજાન બાહુ, સુંદર વસ્ત્રધાન, મુકુટ, દિવ્ય રૂપ ધારે. હવે શિવ અને પાર્વતી દ્વારા જે પુરુષ પ્રગટ થાય એ પુરુષ કોઈ સામાન્ય પુરુષ તો હોય જ નહીં. શિવ શક્તિ દ્વારા જે પુરુષ પ્રગટ થાય એ કેટલા દિવ્ય પુરુષ હોય. કોઈ સંસ્કારી માતા પિતાના પેટ સંતાન જન્મે એ પણ સંતાન દિવ્ય સંતાન હોય. તો શિવ અને શક્તિ દ્વારા જેમનું પ્રાગટ્ય થયું હોય એ દેવતા કોઈ સામાન્ય તો હોય જ નહીં ને. રૂપ કેવું તેનું? નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારણમ કંજ પદ કંજારણમ કંજ પદ કંજારણમ. પ્રશ્ન થયો કે હું કોણ છું? આ શિવ અને શક્તિ દ્વારા જે પ્રથમ પુરુષ પ્રગટ થયા એ પ્રથમ પુરુષનો પ્રશ્ન કયો તો કે હું કોણ છું? નિરંતર બોલે છે હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું. અને સનાતની પરંપરાનો શ્રેષ્ઠ મંત્ર છે હું કોણ છું. ઈશ્વર કોણ છે એવી વાત નથી, સ્વયં હું કોણ છું. આ સનાતનની ગહેરાઈ છે. ઋષિમુનિઓ ઈશ્વરને જાણવાનો પ્રયાસ ઓછો કર્યો, પોતાને સ્વને જાણવાનો પ્રયાસ જાજો કર્યો. ભીતર ભણીની યાત્રા, બહારની યાત્રા તો બહુ આપણે કરી, પણ આપણી પોતાની સ્વયાત્રાને પ્રારંભ કરીએ. હું કોણ છું? એક જ પ્રશ્ન થયો, હું કોણ? પ્રથમ પુરુષ. જ્યારે શિવ અને શક્તિ બોલે છે, સાંભળો, નિરાકાર બ્રહ્મમાંથી આદિ પુરુષ, આદિ પ્રકૃતિ. શિવ અને શક્તિ બોલે છે અમારા દ્વારા તમારું પ્રાગટ્ય થયું છે, સાંભળો, અમે તમારું નામ કહીએ છીએ. શિવ અને શક્તિ અધિ સૂર્ય નહીં, ચંદ્ર નહીં, પૃથ્વી નહીં, ગ્રહ નહીં, તારા નહીં, નક્ષત્ર નહીં, કોઈ દિશા નહીં, કોઈ અંદિશા નહીં, કોઈ સરિતા નહીં, સાગર નહીં, પેડ નહીં, પહાડ નહીં, કોઈ માનવ નહીં, કોઈ દાનવ નહીં, કોઈ દેવ નહીં. સ્વયંભૂ પ્રકાશિત ભગવાન શિવ અને શક્તિ એમના દ્વારા પ્રગટ થયેલા પ્રથમ પુરુષ છે. અને પ્રથમ પુરુષ માટે શિવ અને શક્તિ બોલે છે, હે પુરુષ, વિષ્ણવતી વ્યાપક ત્વાતે. વ્યાપક હોવાને નાતે તમારું નામ વિષ્ણુ રહેશે. આ ભગવાન શિવ અને શક્તિ બોલ્યા છે. વિષ્ણુ શા માટે? વૈષ્ણવતી વ્યાપક ત્વાતે, પૂરા વિશ્વની અંદર વ્યાપેલા તમે રહેશો એટલે તમારું નામ વિષ્ણુ રહેશે. અને આ નામ સૃષ્ટિ સર્જન પછી આ નામને બહુ મોટી ખ્યાતિ મળશે. હજી તો જગતના સર્જનનો પ્રારંભ નથી થયો. હજી તો સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, તારા કોઈ પણ વસ્તુનું સર્જન નથી થયું. એ સમયે શિવજીએ કહ્યું તમારું પહેલું નામ વિષ્ણુ રહેશે. અને આ નામ ભવિષ્યમાં નામની મોટી ખ્યાતિ મળશે, મોટી ખ્યાતિ થશે. વિષ્ણુથી મોટું નામ કોનું દુનિયામાં ભાઈ? કોઈનું નહીં. અને શિવજીએ કહ્યું છે કે તમને આ નામની મોટી ખ્યાતિ મળશે. અને સાંભળો,
યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે. જેવા તેવા તમે કાર્ય કરશો, જેવા જેવા કાર્ય કરશો તેવા તેવા નામોથી તમે પ્રસિદ્ધ થશો. હજી તો જગતનું સર્જન નથી થયું ત્યારે ભગવાન શિવ બોલ્યા છે, વિષ્ણુને કહે છે પહેલું નામ તમારું વિષ્ણુ. આ નામની મોટી ખ્યાતિ મળશે અને ખ્યાતિ મળ્યા બાદ યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે. આપના દ્વારા મોટા મોટા શ્રેષ્ઠ કાર્યો થશે. જેવા તમે કાર્યો કરશો એવા નામથી તમે ઓળખાશો. તેથી કહ્યું છે ભગવાન શિવજી, બહુન્ય જ્ઞાની નામાની. બહુન્ય જ્ઞાની નામાની, બહુ જ બધા નામોથી તમે જગતમાં પ્રસિદ્ધ થશો. અને સાંભળો વિષ્ણુ, જે કોઈ તમારા નામનું પારણ કરશે એના માટે હું વરદાન આપું છું. શિવજીએ વરદાન આપ્યું. કેવું વરદાન આપ્યું? ભક્ત સંખ્ય કારણીય. ભક્ત સંખ્ય કારણીય. ભગવાન સ્વયં શિવજીએ વિષ્ણુ ભગવાનને વચન આપ્યું છે કે જે કોઈ તમારા નામનું પારણ કરશે એને જગતના સુખ મળશે. જે કોઈ તમને યાદ કરશે તેને જગતના સુખ મળશે. ભક્ત સંખ્ય કારણી, તમારા નામો જગતના સુખનું કારણ બનશે. હવે તમે જુઓ તો ખરા, વિષ્ણુ ભગવાનનું કોઈ ભજન કરે તેના માટે વરદાન કોને આપ્યું છે? ભગવાન શિવજીએ વરદાન આપ્યું છે. જે કોઈ વિષ્ણુ ભગવાનનું ભજન કરશે તેને જગતના બધા સુખોની પ્રાપ્તિ થશે. ભક્ત સંખ્ય કારણી. ભજન કોઈ કરે વિષ્ણુ ભગવાનનું અને વચન આપે છે ભગવાન સ્વયં શિવજી કે તમારું જે ભજન કરશે, તમારા નામનો પાઠ કરશે, તમારા નામનું પારણ કરશે તેને બધા સુખોની પ્રાપ્તિ થશે. તેથી વર્તમાન યુગમાં ભગવાન વિષ્ણુના નામમાં બહુન્ય નાની નામાની, વિષ્ણુ ભગવાનના 1000 નામ છે. તેથી વિષ્ણુ રોજ ભગવાન વિષ્ણુજીના 1000 નામનું પારણ કરે છે. શા માટે કરે છે? કારણ કે શિવજીએ વચન આપેલું છે જે વિષ્ણુ ભગવાન તમારા નામનું પારણ કરશે તેને બધા સુખો મળશે. તેથી વૈષ્ણવો, અનેક વૈષ્ણવો આપણે જોયા છે કે રોજ ભગવાન વિષ્ણુજીના 1000 નામનો પાઠ કરી અને પોતાના કામનો પ્રારંભ કરે. અને મહત્વની વિશેષતા તો એ છે કે વિષ્ણુ ભગવાનના બધા જ નામો ભગવાન શિવના મુખમાંથી પ્રગટ થયા છે. બધા જ નામો મહાદેવના મુખમાંથી પ્રગટ થયા. કારણ કે મહાદેવ જ્યારે જ્યારે વિષ્ણુ ભગવાનને મળે છે ત્યારે સર્વોત્તમ, નરોત્તમ, પુરુષોત્તમ, દેવોત્તમ આવા અનેક નામોથી ભગવાન વિષ્ણુને પુકારતા રહે છે. તેથી જેટલા વિષ્ણુ ભગવાનના નામ છે એ બધા જ નામો મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે. અને બીજી વાત, જેવી રીતે વિષ્ણુ ભગવાનના 1000 નામો છે એવી રીતે મહાદેવજીના 1000 નામો છે. અને મહાદેવના 1000 નામ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. આમ તમે એકાત્મ તો જો, મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદયહમ. તેથી વિષ્ણુ અને શિવ જુદા નથી. અને પિંડારક તીર્થનો મહિમા જે છે આ શિવની ઉપાસના પણ છે અને વિષ્ણુની ઉપાસના પણ છે. આ મહાપ્રભુજીની બેઠક પણ છે, દુર્વાસા મુનિની તપસ્થલી પણ છે અને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો પણ આ પિંડારક તીર્થની અંદર બિરાજે છે. પિંડ તારક છે, પિંડારક તીર્થ છે. પિતૃઓને ગતિ અને પરમ ગતિ અને મોક્ષ આપનારું સુંદર તીર્થ છે. અખિલ ભારત હૃદયથી આદર સાથે આજની કથાને વિશેષ આગળ નહીં લઈ જતા કાલે સુંદર સુંદર કથા ભગવાનને આપણે ગાશું. કારણ કે આ કથા 2 છત્રમાં છે. આજથી લગભગ 30 વર્ષ પહેલા 2001 અને 2002 પહેલા અમે લોકો 2 ટાઈમ કથા કરતા. 2002 થી 1 ટાઈમની કથાનો શરૂઆત કર્યો. 1996માં પહેલી કથા સ્વામિનારાયણ મંદિરમાં મેં કરી. ભાવનગર, આનંદનગર સ્વામિનારાયણ મંદિરમાં ગવૈયા સમય બાલકૃષ્ણ સ્વામીએ પહેલી શિવ મહાપડ કથાનું આયોજન કરેલું. જ્યારે 2 ટાઈમ કથા મેં કરતા, 9 થી 12 ને 3 થી 6. 2002માં પછી 1 ટાઈમ કથાનો એક ક્રમ હાલ્યો કે ભાઈ એક સમય કથા કરવી, તેથી લોકોને થોડી અનુકૂળતા રહે. અને 2002 પછી કેટલા વર્ષો, 25 વર્ષ જેવું વીતી ગયું. આ 25 વર્ષ પછી ફરીવાર હું 2 સમયની કથા આપણી પિંડારકની કથા કરી રહ્યો છું. 9 થી 12 ને 3 થી 6. બાકી બધી કથાઓ એક સમયની હોય. તેથી આ કથાની વિશેષતા છે. તેથી જે વિષય પકડીએ એનો વિષયનો વિસ્તાર આપણે કરીએ છીએ. તેથી દાનાભાઈ, આપની ટીમ, આપણી સાથે જોડાયેલા દરેક આહિર બંધુઓ અને કથા આયોજનમાં સંકળાયેલા દરેક આહિર ભાઈઓને હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું. ખૂબ સારું કામ કર્યું છે, ખૂબ સારું કર્યું છે. તો
આવું ફક્ત 2 મિનિટ માટે ડાક ડમરું, પછી સન્માન કરીએ અને પછી આરતી કરીએ અને સમયસર કથાને વિરામ આપીએ. તાલી મહાદેવને વહાલે. શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે. હે મહાદેવ. कीर्तन થી તન અને મન પાવન બને, इसलिए कीर्तन. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ત્રિકુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ. કાલે ત્રિકુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ. કાને કુંડલ ગળે સર્પ પહેરા છે અદ્ભુત. કાને કુંડલ ગળે સર્પ પહેરા છે અદ્ભુત. શિવ તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે, 14 બ્રહ્માંડ ગાજે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. નટરાજ રાજ નમો નમઃ, સતસ્વૃત્તિ તાંડવ રચયિતા. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ગણેશ કાર્તિક જોવાયા સાત પાર્વતીમાં. ગણેશ કાર્તિક જોવાયા સાથે પાર્વતીમાં. બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સંસંગા. બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સંસંગા. નારદ વીણા રે વગાડે, સંગીત ગુંજી ગાજે, સંગીત ગુંજી ગાજે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે. હે મહાદેવ, હે મહાદેવ. યોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસધામ. યોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસધામ. હર હર શંભુ, હર હર શંભુ, ગુંજી ઉઠે નામ. હર હર શંભુ, હર હર શંભુ. ગુંજી ઉઠે નામ. પગમાં ઘૂંઘર બાંધીને નંદી તાલ્યા આપે, નંદી તાલ્યા આપે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલો વાલો શિવજીનું નામ લાગે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ.
મહાદેવ કૃપાથી ઉજ્જવળ થયા. ગિરી કહે મહાદેવ કૃપાથી ઉજ્જવળ થયા. ભક્તોની તું રક્ષા કરજે ત્રિશુલ લઈને આજ. ભક્તોની તું રક્ષા કરજે ત્રિશુલ લઈને આજ. સાથે ભૂત પિશાચન દેવો નાચે, આજ દેવો નાચે. મને વહાલો વાલો શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે. મને વહાલો વાલો શિવજીનું નામ લાગે. મને વહાલો વાલો શિવજીનું નામ લાગે. મને વહાલો વાલો શિવજીનું નામ લાગે. મને વહાલું વહાલું શિવજીનું નામ લાગે. બોલીએ દ્વારિકાધીશ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ. હૃદયથી પ્રણામ, ખૂબ હૃદયથી પ્રણામ.